આ હવારની ચાના ઠોસરા અહીંયા પડ્યા છે. આખી જિંદગી હાથમાંથી કામ જ ન ગયું. આપણને એમ કે વહુ આવશે ત્યારે વહુ વાળા થવું, કામ ઓછું થાય. પણ મારે તો ઈનું ઈ જ રહ્યું. હજી બેઠાતી નથી આ. આ ગાયને રોટલા નાખવાના હતા. 1 મિનિટ આવો જરા. કઈ બાજુ ગયા હતા? કહ્યું તો હતું કે બજારે ગઈ હતી. શું લેવા ગઈ હતી? વસ્તુઓ લેવાની હતી. વસ્તુઓ ક્યાં છે? સારી ન લાગી એટલે ન લીધી. શું કામ એટલે પ્રશ્ન પૂછો છો? રસ્તામાં કોણ મળ્યું તું? કોણ મળ્યું તું એટલે? તું જેની સાથે ઊભી હતી એ કોણ હતું? તમને કેમ ખબર કે હું કોઈની સાથે વાત કરતી હતી? મેં કોઈને તારા એક સવાલનો જવાબ આપવા કરતા હું તને જે 4-5 સવાલ પૂછ્યા ને એનો જવાબ આપી. હા, કોણ હતું એ? મારા માસીનો છોકરો હતો. અને મારે શું કામ તમને બધું કેવું જોઈએ? પણ તારે તો કોઈ માસી જ નથી. પહેલા તમે સવાલ પૂછતા હતા ને તો મને એવું લાગતું હતું કે તમને મારી ચિંતા છે એટલે સવાલ પૂછો છો. પણ હવે મને ખબર પડી કે તમને ચિંતા નહીં પણ મારા પર શક છે ને એટલે આ બધા પ્રશ્નો પૂછો છો. આ તો પહેલા તું બજારમાં વસ્તુઓ લેવા જતી હતી ને ત્યારે થેલીઓ ભરીને વસ્તુ લાવતી હતી. તે ક્યારેય એવું નથી કીધું કે મને વસ્તુઓ નથી ગમી એટલે હું નથી લાવી. અને તને ક્યારેય કોઈ રસ્તામાં મળે છે તો તું ઘરે આવીને વાત પણ નથી કરતી. એટલે હવે મારે પૂછવું પડે ને, શંકા કરવી પડે ને. કોઈ જરૂર નથી અને એવું કઈ જરૂરી નથી કે હું એક એક વાત તમને કરું. જે જરૂરી લાગે બધી વાત કરી દઉં ને મમ્મીજી. વાહ, એટલે હવે તું મારી સાસુ છો કે હું તારી સાસુ છું? અને આ ઘરમાં હું કહું ને એમ થશે. હું પૂછું ને એના જવાબ તો આપવા જ પડશે. અને આ આવી રીતના કલાક 1.5 કલાક બાર રખડીને આવે છે અને તું મને એમ કહે છે કે મને વસ્તુઓ ન ગમી. એનો શું મતલબ છે? રખડવા નહોતી ગઈ અને વસ્તુઓ ન ગમી તો ન લીધી. અરે ખાલી ખોટી કોઈ વસ્તુ ન ગમતી હોય તો પૈસા બગાડીને થોડી આવ. કરિયાણાની દુકાનમાં શું ગમે અને શું ન ગમે, ખાંડ, ચા, આ બધું તો ગમે કે ન ગમે, જોઈએ તો લેવું જ પડશે કે નહીં લેવું પડે? હા, મારી સાથે વાત થઈ ગઈ છે. એમને કહ્યું કે કરિયાણું લેવા જવાનું છે ને તો કાલ મારી સાથે આવશે. અત્યારે હું મારી ખરીદી કરવા ગઈ હતી. કેટલો શક કરો છો તમે? તમને તમારા ઘરની વહુ પર વિશ્વાસ નથી? નથી, જરાય નથી. કારણ કે હું જે સવાલ પૂછું છું ને એના જવાબ તારી પાસે છે નહીં. અને જો તું સાચી હોત તો એ સવાલના જવાબ તે મને આપી દીધા હોત. એટલે મને તારી ઉપર જરાય વિશ્વાસ નથી. કહ્યું તો ખરા કે મારા માસીનો છોકરો હતો ને સગા માસી નથી. તો શું કોઈ દૂરના માસી ન હોઈ શકે? તો તું મને એમ તો કહી શકતી હતી ને કે મમ્મી એ મારા દૂરના માસીનો દીકરો હતો. પણ તે એવું તો ન જ કીધું, મારા માસીનો દીકરો હતો. અને હું તારી 7 પેઢીને ઓળખું છું, તારે સગી માસી જ નથી. મમ્મી હવે છે ને તમે વાતને વધારી રહ્યા છો. હજુ એ વધશે. જ્યાં સુધી મારી શંકાનું સમાધાન નહીં થાય ને ત્યાં સુધી બધી જ વાત વધશે. બોલ, શું કરી લઈશ તું? હા, કરી તો શું લેવાનું? કારણ કે તમારી આગળ એમ પણ ક્યાં કોઈનું ચાલ્યું છે. બિચારા મારા સસરા પણ કોઈ દિવસ કઈ બોલી નથી શક્યા તમારી આગળ. એમના પર પણ એટલી શંકા કરો છો. અચ્છા, એટલે તારા સસરાએ તને આવું બધું કીધું છે? હા, એને પણ તારી પાસે રોદડા રોયા છે કે પછી તે જ મારા ધણીને ભરમાવ્યો છે? હા, આ ઘરમાં તારે રાજ કરવું છે ને એટલે બધું તું નાટક કરે છે. મને બધી જ ખબર છે. પણ તારી એક પણ ચાલ મારી પાસે સફળ નહીં જાય, સમજી? અને આ બપોરની રસોઈ હું નથી બનાવવાની. તારે બનાવી હોય તો બનાવજે, ન બનાવી હોય તો કઈ નહીં. અને નહીં બનાવે ને તો હું ને તારા સસરા બહાર જઈને જમી લેશું. તમારે લોકોને જે કરવું હોય ને એ કરજો. સારું, તમે જાઓ, હું કામ પતાવું છું અહીં. મારે કોઈ લપ નથી કરવી. લપ તો મારે નથી કરવી, પણ આ તો તને શોખ હતો ને એટલે થોડી વધારે પડતી જ લપ કરવી પડી. સાચું બોલતા શું? સાચું જ કહેતા હતા. હું જ ખોટા સમજી બેઠી. આમ આકાશ સાથે વાત કરવી પડશે. હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. આકાશ, હા પપ્પા. ઉભો રે, મારે થોડું કામ છે. તે બોલો ને, શું કામ છે વળી તમારે મારું? બોલો. હું તને શું કહું, તું આ તારી ઓફિસનું ને આ બધું કામ તો વ્યવસ્થિત સંભાળે છે, એનો મને આનંદ છે. પણ થોડું થોડું છે ને ઘરમાં ધ્યાન આપ. ઘરમાં ધ્યાન આપ? અરે પપ્પા, તમે કહેવા શું માંગો છો? જેવી જ રીતે હું મારા ઓફિસનું કામ સંભાળી રહ્યો છું ને એવી જ રીતે હું ઘરનું પણ કામ, મતલબ ઘરમાં પણ પૂરેપૂરું ધ્યાન આપી રહ્યો છું. વાંધો ક્યાં આવ્યો? શું કઈ થયું છે? આકાશ,
મારા દીકરા તું આમ એટલો બધો ભોળો બનવાની કોશિશ નહીં કર. ભોળો બનવાની કોશિશ? જો પપ્પા, હું કઈ ભોળો બનવાની કોશિશ નથી કરતો. જો કઈ ઘરમાં થયું હોય અને મને ખબર ના હોય તો તમે મને જણાવી શકો છો. આ તારી પત્ની કવિતા, હા, એને થોડું સમજાવ. આ તારી મમ્મી સાથે હમણાં ઝઘડો કર્યો એને. આ શું વાત કરો છો પપ્પા? હા કવિતાએ અને મમ્મી સાથે ઝઘડો કર્યો? હા આ બની જ ના શકે. બંને રમત કરતા હશે ને, તમને ગેરસમજ થઈ હશે. જો ભાઈ, આટલી ઉંમર થઈ ને, હું કે ગાંડો કે પાગલ માણસ નથી. મને ખબર પડે છે કે રમત કેવી હોય અને ઝઘડો કેવો હોય. એટલે છે ને, હું જે કહું ને એ ધ્યાન દઈને સાંભળ. કે આ ઝઘડો શું બાબત થયો એ જાણવાની કોશિશ કરીશ કે તારી પત્નીનું જ પાઘડું ઊંચું રાખીશ. અરે પણ પપ્પા, સવાલ જ ઉભો નથી થતો. કવિતાને છે ને હું બહુ સારી રીતે ઓળખું છું. જ્યારથી પરણીના ઘરમાં આવી છે ને ત્યારથી આખું ઘર સંભાળી લીધું છે. કોઈ દિવસ એક પણ જાતનો કોઈ ઝઘડો કર્યો જ નથી, તો એ ઝઘડો કરી જ કેવી રીતે શકે? વાત ખરી છે તારી, આખું ઘર સંભાળી લીધું છે, પણ બહાર પણ કંઈક સંભાળી રહી છે. એના વિશે તને ખ્યાલ છે? હા, શું વાતો કરો છો પપ્પા? તમારે જે પણ કઈ કેવું હોય ને ફોડ પાડી નાખ્યો. મને કઈ ખબર નથી પડતી કે તમે શું કહેવા માંગો છો. જો હું તને હવે ચોખ્ખા શબ્દમાં સમજાવી દઉં, ગોળ ગોળ વાત કરવાનો કોઈ મતલબ નથી. આ કવિતાઓ બજારમાં કે માર્કેટમાં કઈ લેવા જાય છે ને, તો કલાકનું કામ હોય ને એ 2-3 કલાકે પાછી આવે છે. એટલે તારી ફરજ પડે છે કે તે આ સમય ક્યાં કાઢ્યો, શું કરતી હતી એ જાણવાની તારી ફરજ પડે છે. અચ્છા, એટલે તમે એવું કહેવા માંગો છો કે કવિતા હા બહાર શાકભાજી લેવાના બાને કે કઈ બીજા કામના બાને કોઈ બીજા વ્યક્તિને મળવા જાય છે? એકદમ સાચું, એકદમ સાચું વિચાર્યું છે તે. બસ પપ્પા, તમે કોની વિશે શું બોલો છો ને થોડું ભાન રાખો. મને તમારા ખબર જ- દીકરાની વહુ છે. મને ખબર જ હતી બેટા કે હું તને આ વાત કરીશ ને તો તને આ સાચી નહીં લાગે. આ તે ના જ લાગે ને. પૂરો ભરોસો છે મને મારી પત્ની ઉપર, અને અત્યાર સુધી કોઈ દિવસ એવું બન્યું નથી. પૂરેપૂરો સાથ આપે છે, મને પ્રેમ કરે છે. આ તમે જે બોલી રહ્યા છો ને એવું સપનામાં પણ ના વિચારી શકો. બેટા, મને પણ પૂરેપૂરો ભરોસો જ હતો, પણ જ્યારથી વાતની મને જાણ થઈ છે ને એટલે તને સચેત કરું છું કે બેટા તું થોડુંક ધ્યાન આપજે, નહીતર પછી છે ને પાછળથી રડવાનો વખત આવશે. પાછળથી છે ને મારે કોઈ રડવાનો વખત નહીં આવે. મેં કીધું ને તમને કે મને મારી પત્ની પર પૂરેપૂરો ભરોસો છે. એ કોઈ દિવસ મારાથી કઈ છુપાવતી પણ નથી અને કોઈ એવું કામ પણ નથી કરતી. તો મારી વાત પણ સાંભળી લે. તને તારી પત્ની પર ભરોસો છે, એ જે કે એ તને સાચું લાગે છે ને, તો તારી મમ્મી છે ને એ પણ મારી પત્ની છે. એણે મને અત્યારે જે કીધું ને એ પણ મને સાચું લાગ્યું ને, એટલે મેં તને અત્યારે ઉભો રાખીને આ વાત કરી કે હવે તું આમાં ઊંડાણમાં જા, અને જો કઈ અવળા પગલા પડતા હોય ને તો તું વહુને પાછી વાળ, નહીં તો આપણા બધા સમાજમાં નાક કપાશે. સમજી ગયો? આ મારી ફરજ પડે છે તને સમજાવવાની કે તું વહુને સમજાવ, એટલે તને ઉભો રાખ્યો છે. સમજાવી દીધો ને તમે મને. હા. તમારી ફરજ પૂરી. હવે મારે શું કરવું અને શું નહીં ને એ મને ખબર પડે છે. ઠીક છે, આશા રાખીશ કે તું વહુને સમજાવે. સમજાવવાના એવા વ્યક્તિને હોય કે જે ના સમજવું. જે પહેલેથી સમજવું હોય ને એને સમજાવવાના ના હોય પપ્પા. મને ખબર જ હતી આ છોકરો છે ને અમારા પર વિશ્વાસ નહીં કરે. ઠીક છે, જોઈએ આગળ શું થાય છે. ઘરમાં કોઈ લાગતું નથી. સાસુ વહુ કોઈ દેખાતા નથી. સરલાબેન, સરલાબેન. અરે તમે હા, કેમ છો? મજામાં? મજા મજા. બેસો, તમારું તો ઘર છે. બેસો બેસો. વહુ દેખાતી નથી એટલે હમણાં મેં જતા જોઈ થોડી વાર પહેલા જ. હા, એ થોડું એને કામ હતું ને એટલે વસ્તુઓ લેવા માટે ગઈ છે. બરાબર. હું શું કહું, કેવું ચાલે છે બધું બરાબર ઘરમાં? બસ જો ને
ચાલ્યા કરે છે. હા અ, ઘર બધું નવું નવું લાગે છે. કંઈક કરાવ્યું? અ, આ મંદિરમાં થોડુંક સરખું કરાવ્યું. બહુ સરસ. ભગવાન બધાને સદબુદ્ધિ આપે ને બધાના ઘર બરાબર ચાલે. હા, કોઈને કાંઈ તકલીફ ન પડે. આ તમારે પેલા છોકરાને નોકરી મળી ગઈ કે નહીં? હા, મળી ગઈ ને, સરસ મળી ગઈ. 50,000 પગાર છે. સરસ સરસ, ભગવાન તમને જાજુ આપે. હા હા, 50,000 પગાર ને પછી કીધું છે એના શેઠે કે વર્ષમાં તો 1.5 લાખ કરી રાખશે. એના શેઠે કીધું છે. હોશિયાર છે ને મારો દીકરો, એટલે એક કામ હતું સરલાબેન, એટલે આવી હતી. ચા પીવી છે ને બનાવી દો. ના, ના. આદુ નાખી. ચા પછી બનાવજો, ચા તો પીસ, પણ 1,000 રૂપિયા જોઈતા હતા. આપું ને? હા, તમને તો ખબર છે ને, મારો વ્યવહાર બહુ ચોખ્ખો. 1,000 રૂપિયા, વધારે નહીં. આ 10 જ દિવસમાં પાછા. આપો. આ તમારા ભાઈ છે ને, હા. આજે જ હજી પૈસા મૂકીને ગયા છે. આ બિલ આવે ભર્યા વગર છૂટકો તો છે નહીં કઈ. હા હા, એ તો છે જ. એણે તો મને એવું કીધું હતું કે પૈસા ક્યાં ગયા. એક મિનિટ હો. પણ ફોન મૂકો. એક મિનિટ. અરે હાલો. અરે આ પૈસા ક્યાં મૂકીને ગયા છો તમે? જ્યારે જોતા હોય ને ત્યારે કોઈ દિવસ હાથમાં જ ન આવે. મને દેખાય એમ ડાઇનિંગ ટેબલ ઉપર મારા ફોનની નીચે, પણ ફોનમાં તો હું તમારી કઈ નહીં, છોડો. અહીંયા મૂકીને ગયા હતા ભાઈ? ફોનની નીચે જ મૂકીને ગયા હતા તો પૈસા. કહું તમને એક વાત કહું, આજકાલ ભરોસો કોઈનો થાય નહીં. જો તમને તો ખબર છે, આટલા વર્ષોથી તમારા ઘરમાં આવું છું, એક ચમચી પણ ન હલાવે દઉં, પણ તમારી વહુ છે ને, હું આવીને. બસ અરુણાબેન, મહેરબાની કરીને આ બાબતે મારી વહુનું નામ નહીં લેતા. કારણ કે એટલો તો મને વિશ્વાસ છે મારી વહુ ઉપર કે એ કઈ પોતાના ઘરમાં ચોરી કરે. કેવી વાત કરો છો તમે? વિશ્વાસના વહાણ ક્યારે ડૂબે ને ખબર ના પડે. હો બેન, હા લાગે એવું. તમે જોયું છે નજરો નજર? જો હું તો તમને કહું છું, મારા ઘરમાં એવી ઘટના બની હતી એટલે હું તો તમને ચેતવું છું. બાકી તમારી મરજી. તમારી વહુ જ્યારે હું આવી ત્યારે ગઈ. હવે એ સમયે તમે તો અહીંયા હાજર નહોતા. હા, તમે કઈ 24 કલાક કઈ સીસીટીવી કેમેરાની જેમ તો તમારી વહુની આગળ પાછળ નથી ફરતા ને. અને મારી વહુએ આવું જ કીધું હતું. મને આદત હતી ખાંડના ડબ્બામાં રૂપિયા મૂકવાની, પણ મને ક્યાં ખબર કે એ ખાંડના ડબ્બામાંથી ખાંડની સાથે સાથે રૂપિયા પણ ગાયબ થઈ જશે. અને તમને વિશ્વાસ છે તો તમે રાખો, બાકી હું તો મારા ઘરે જે ઘટના બની હતી ને એ કહી રહી છું કે આજકાલ કોઈના પર પણ ભરોસો ન થાય, અને રૂપિયા જેવી બાબતમાં તો બિલકુલ નહીં. વાત તો અરુણાબેન તમારી સાચી છે. સાચી જ વાત કરું હંમેશા, ક્યારે ખોટું બોલી જ નથી. ને એની સિવાય કોઈ ઘરમાં આવ્યું નથી, ગયું નથી. પેલા મારો દીકરો ગયો, પછી તમારા ભાઈ પૈસા મૂકીને ગયા, અને પછી આ ગઈ, પછી તમે આવ્યા. હા, ને હું આવી ત્યારે અહીંયા કઈ હતું જ નહીં. હા, એ તો તમારી ઉપર તો મને વિશ્વાસ છે જ, અને મારી પર તો શંકા કરવા જેવું કંઈ હોય પણ નહીં. તમને ખબર છે ને સરલાબેન કે હું તો એકદમ સરળ સ્વભાવની વ્યક્તિ છું. આવું ખોટું ક્યારેય કરું નહીં, અને મારો ભગવાન આવું કંઈ કરાવે પણ નહીં. અને એવું કંઈ હોય તો હું તમારી પાસેથી 1,000 રૂપિયા માંગુ? તમે જ વિચાર કરો. ઈ વાત તો સાવ સાચી છે અરુણાબેન તમારી. હવે મને ચોખ્ખે ચોખ્ખી શંકા જાય છે કે આ રૂપિયા કવિતાએ જ લીધા છે. હા, એને જ લીધા હશે. જોજો ને, આવે એટલે વારો પાડજો, ખબર પડી જ જશે. અને આમ પણ એની પાસે પૈસા ન હોય તો એ બજારમાં જાય એ પેલા મારી પાસે પૈસા માંગે ને. આજે એને પૈસા માંગ્યા નથી. તમે ખરેખર કહું ને અરુણાબેન, તો આ તો તમારો સ્વભાવ સારો છે કે તમે કે બહાર જઈને વાત નથી કરતા. નહીં તો અમારા ને અમારા ઘરની ઉઘાડી પાડવા જેવી વાત છે. સરલાબેન, એ બધું જવા દો. 1,000 રૂપિયા આપો ને. જો અરુણાબેન, મારી પાસે જે આમની પાસેથી લીધેલા પૈસા થોડા ઘણા બચતના હોય ને એમાંથી આપું છું. પણ તમે જેમ બને ને એમ જલ્દી પછી મને પાછા. એટલે કટકી કરો છો? અરે મારી બેન, કટકી નો કહેવાય. હા હા, બચત. તમે ચિંતા ન કરતા, અમારા દીકરાને 1.5 લાખ પગાર થવાનો છે. આપી દઈશ તમને. અને 1,000 રૂપિયા જેવી વસ્તુ કઈ થોડી કોઈ બાકી રાખે.
હવે દૂધ પૂરું થઈ ગયું છે, લેવા જવાનું ના ના વાંધો નહીં, ચા બીજી વાર આવીશ આવીશ. હા આવજો, ધ્યાન રાખજો. હા. પૈસા આવો આવો મહારાણી, કઈ બાજુ ગયા હતા? મારું જે બીજું મંગળસૂત્ર છે ને એની કડી તૂટી ગઈ હતી, તો સમી કરાવવા ગઈ હતી. બરાબર, તો તમે તો 1.5 કલાકથી બહાર ગયા છો. કડીને ખાવતા આટલી વાર લાગે? કે આજે પણ કોઈ મામા, ફઈ, કાકા, કાકી કે કોઈ દૂરના માસીનો છોકરો મળી ગયો હતો? હા, કદાચ મને કોઈ મળી ગયું હશે મમ્મીજી, તો પણ તમને તો ખબર પડી જ ગઈ હશે ને, તો મારે કહેવાની શું જરૂર છે? અને એમાંય તે હું કાંઈ પણ કહીશ તમારે તો એ જ માનવું હશે ને કે જે તમે સાચું માનો છો. તને એમ છે કે તું જે કાંડ કરે છે એ કોઈને ખબર નથી? કાંડ? હા, શું બોલો છો? કયા કાંડની વાત કરો છો? ઓહો, બોલો. માણસ કાંડ કરે છે અને પાછા એને ખબર નથી હોતી કે પોતે શું કર્યું છે. શું વાત છે મમ્મીજી? વાતને શું કામ ગોળ ગોળ ફેરવો છો? જે હોય એ કહી દો ને સીધી રીતે. હા, તો હું એ જ કહું છું ને કે સીધી રીતે પૈસા આપી દે, નહીતર આ વાત ખરેખર મોટી થશે. અને આ વખતે તો છે ને તારા મમ્મી પપ્પા બધાને બોલાવા છે. મમ્મીજી, એક 50 રૂપિયા માટે તમે વાતને એટલી લાંબી કરશો? ઉભા રહો. અરે કયા 50 રૂપિયાની વાત કરે છે તું? કાલે જે પૈસા વધ્યા હતા એ. અરે બુદ્ધિ વગરની 50 રૂપિયા માટે હું તારી માને ને તારા બાપાને અહીંયા બોલાવું? તું કયા પૈસા? અચ્છા, તને ખબર જ નથી કયા પૈસા? જો આ વાત મારા દીકરાને ખબર પડશે ને તો આમાં કંઈક નવું જ થશે. દીકરાને પછી કહેજો, પેલા દીકરાની વહુને તો કહી દો. ટેબલ ઉપર જે પૈસા પડ્યા હતા એ ક્યાં છે? હું તો ઘરે નહોતી, મને કઈ રીતે ખબર હોય કે પૈસા ક્યાં ગયા છે? તું ગઈ તી તો ઘરેથી જ ને. ટેબલ ઉપરથી પૈસા લઈ અને તું બહાર જતી રહી. મંગળસૂત્રનું બાનું કાઢ્યું, કોઈ ભાઈ મળ્યો હશે તો પૈસા આપી દીધા હશે. એક મિનિટ મમ્મીજી, હું થોડી કન્ફ્યુઝ છું. તમે એવું કહેવા માંગો છો કે મેં પૈસા લીધા ને મેં મારા જ ઘરમાં ચોરી કરી? હા, હું એ જ કહેવા માંગુ છું અને તું બહુ સારી રીતે સમજી ગઈ છે. તો હવે એ પૈસા આપી દે તો આ વાત આપણી બંને વચ્ચે રહેશે. જો પૈસા મારી પાસે ન આવ્યા ને તો પછી આ વાત જગ જાહેર થશે. હવે તો થવી જ જોઈએ. મમ્મીજી, તમે શું કામ આવું કરો છો? અરે દરેક વાતમાં મારા પર શું કામ શંકા કરો છો? અરે તારે કઈ નાક શરમ જેવું છે કે નહીં? હું તને એમ કહું છું કે તે પૈસા ચોર્યા છે એ વાત હું બહાર લાવીશ તો તને કોઈ વાંધો જ નથી. તું હા પડે છે. અરે નાક શરમ જેવું કઈ હોય ને તો એ રૂપિયા પાછા આપી દે. જોવા તું મને નહીં આપે, છોડી દે. મમ્મીજી, છોડી દો. બસ આવે, બહુ થયું. ચેકિંગ કરવું છે ને મારા પર્સનું? તો ઠીક છે, હું મારું પર્સ ચેક કરવા દઈશ. પણ ક્યારે? પૈસા એમાંથી સગે વગે થઈ જાય ત્યારે? બિલકુલ નહીં. તમે સામે બેસજો, હું સામે બેસીશ, આ પર્સ મારી પાસે રહેશે. પણ જ્યારે આકાશ ઘરમાં આવે ને ત્યારે મારા પર્સની તલાશી એ લેશે. ત્યારે તો દૂધ ને પાણીનું પાણી થઈ જશે ને. અરે હા, મારું ઘર છે મમ્મીજી. મારે પૈસાની જરૂર હોય ને તો હું માંગી શકું છું. આવી રીતે છે ને ચોરી કરવાની જરૂર નથી. આવા સંસ્કાર નથી આપ્યા મને. બસ કર ને. સંસ્કારની વાત તું ન કરીશ ને તો જ વધારે સારું છે. તારા સંસ્કાર તો મેં જોયા. બાર દરરોજ અલગ અલગ ભાઈ મળવા આવે, કાકાનો દીકરો, બાપાનો દીકરો, ફલાણાનો દીકરો. અમને નહીં ખબર પડતી હોય? તારી કરતા વધારે દિવાળી જોઈ છે. તું એક ખોટું બોલે છે ને પાછળ તારે 1000 ખોટા બોલવા પડે છે. પણ એમ છતાંય તારામાં તો કોઈ સુધારો છે નહીં. મારા દીકરામાં એવી રીતે શું કમી રહી ગઈ? અને જો તને આવા જ બધા શોખ હતા તો પછી મારા દીકરા સાથે લગ્ન શું કામ કર્યા? હા મમ્મીજી, ક્યાંક એવું ના થાય કે હું ક્યાંક એવું બોલી બેસું અને તમને જરાય ના ગમે, ખોટું લાગી જાય. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. આવા દે તારા પપ્પાને અને મારા દીકરાને. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું એ જ કહું છું. આજે તો એ લોકો આવે ને એટલે આ વાતનો ફેસલો થઈ જ જાય કે આ ઘરની ઉભાવું છું, ચોર નહીં. દેખાય છે